ચાલો ભજન કરીએ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સર્વે ભજનમાં જોડાયા તેથી મને ખૂબ જ આનંદ થયો છે. ભજન એ સંસારમાં સુખી થવાનો સરળ માર્ગ છે, એ આપણે જોયું. પણ ભજન કહેવાય કોને? ભજન શબ્દ ભજ ધાતુ ઉપરથી બન્યો છે. સંસ્કૃત ભાષામાં ભજ એટલે સેવા કરવી અને ભજ એટલે આશ્રય કરવો. તો ભજન કરવું એનો અર્થ એવો થાય કે કોઈની સેવા કરવી કે કોઈનો આશ્રય કરવો. હવે જ્યાં સુધી આપણને પોતાને ખબર નથી કે આપણે કોની સેવા કરવી કે કોના આશ્રય રહેવું, ત્યાં સુધી ભજનનો કોઈ અર્થ ખરો? તો ભજન કોનું કરવું છે, સેવા કોની કરવી છે, આશ્રય કોનો કરવો છે, એ જાણવું ખૂબ અગત્યનું બને છે. ભજન કરવા માટેની એ પ્રાથમિક ભૂમિકા છે. ભજન કોનું થાય? તો જેનો આશ્રય કરાય કે જેની સેવા કરાય, એવી આ સંસારમાં એક જ વસ્તુ છે અને એ છે ભગવાન. આ ભગવાનને કોઈ એક નામ નથી, અનેક નામો છે એના. તો આપણે કહીએ છીએ ને, હરિ તારા છે હજાર નામ, કયે નામે લખવી કંકોત્રી. તો 1000 નામ એટલે ગણીને 1000 નામ છે એવું પણ નથી. 1000 એટલે હજારોની સંખ્યામાં ભગવાનના નામો છે. તો એ ભગવાનના નામોનો પરિચય મેળવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રની અંદર ભગવાન વિષ્ણુના 1000 નામો આપવામાં આવ્યા છે અને ભગવાનની સ્તુતિ 1000 નામો દ્વારા કરવામાં આવી છે. આ સ્તોત્ર મહાભારતનું યુદ્ધ સંપૂર્ણ થયા પછી યુધિષ્ઠિર અને ભીષ્મના સંવાદ રૂપે આપણને પ્રાપ્ત થયું છે. યુદ્ધ સમાપ્ત થયા પછી અનેક લોકોના વધ થવાને કારણે ખિન્ન થયેલા યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણની સાથે કુરુક્ષેત્રમાં જાય છે, જ્યાં પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર બોઢેલા છે. પિતામહના દર્શન કરે છે, એમનું અભિવાદન કરે છે અને ત્યારબાદ યુધિષ્ઠિર અને પિતામહ ભીષ્મ વચ્ચે જે સંવાદ થાય છે, એ સંવાદના ફલ સ્વરૂપે આપણને વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પ્રાપ્ત થયું છે. તો આવો આ સ્તોત્રમાં આપણે પ્રવેશ કરીએ. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રની અંદર ભગવાનના 1000 નામોનું વર્ણન આવેલું છે. આ સ્તોત્રમાં કુલ મળીને લગભગ 160 જેટલા શ્લોક છે. આની અંદર શરૂઆતના જે 15 શ્લોક છે, એમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ અને ભીષ્મ યુધિષ્ઠિર વચ્ચેનો કેટલોક સંવાદ, અને સંસ્કૃતમાં આપણે મહાત્મ્ય કહી શકીએ. મહાત્મ્ય એટલે મહિમા. હજી સરળ કરવું હોય તો મહિમા એટલે મહત્વ, અને એથી પણ સરળ કરવું હોય તો તમારી ભાષામાં મહત્વ એટલે ઇમ્પોર્ટન્સ. આ વિષ્ણુ સહસ્ત્ર આટલું બધું ઇમ્પોર્ટન્ટ શા માટે બન્યું છે? તો આ મહાત્મ્યના 15 શ્લોક પૂરા થયા પછી લગભગ 107 કે 8 શ્લોકોમાં ભગવાનના 1000 નામોનું વર્ણન આપવામાં આવ્યું છે, જે નામોનો એક પછી એક આપણે અર્થ સહિત પરિચય મેળવશું.
ત્યાર પછીના લગભગ 35 થી 38 શ્લોકની અંદર એ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રની ફલશ્રુતિ આપવામાં આવી છે. એટલે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય એનું વર્ણન એ બાકીના શ્લોકોમાં આપવામાં આવ્યું છે. આમ કુલ મળી લગભગ 160 શ્લોકોમાં આ વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર સંપન્ન થાય છે, જેમાં હવે પછીના વિડીયોમાં આપણે પ્રવેશ કરીશું. અસ્તુ.